પવિત્ર યાત્રાધામ અને શક્તિપીઠ અંબાજી ખાતે પંચદિવસીય શ્રી 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ 2024નો ધર્મમય માહોલમાં પ્રારંભ કરાવતા સાંસદ શ્રી પરબતભાઈ પટેલ પાલકી યાત્રા અને શંખ યાત્રા સાથે શાસ્ત્રોક્ત મંત્રોચ્ચાર અને જય અંબેના જયઘોષ સાથે પરિક્રમા પથ પર માય ભક્તોએ કર્યું પ્રયાણ। એક જન્મમાં એક સ્થળે 51 શક્તિપીઠના દર્શનનો લહાવો અને પરિક્રમાના અવસરનો પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીનો મનોરથ આજે સાકાર થયો છે તેમ જણાવતા બનાસકાંઠા સાંસદ શ્રી પરબતભાઈ પટેલે પવિત્ર યાત્રાધામ અને શક્તિપીઠ અંબાજી ખાતે આજથી શરૂ થયેલ શ્રી 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવનો ધર્મમય માહોલમાં શુભારંભ કરાવ્યો હતો। ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ તથા શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ અને બનાસકાંઠા જિલ્લા વહીવટી તંત્રના સંયુક્ત ઉપક્રમે વિશ્વ પ્રસિદ્ધ યાત્રાધામ અને આદ્ય શક્તિપીઠ અંબાજી ખાતે 12મી થી 16મી ફેબ્રુઆરી સુધી શ્રી 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવનું ભવ્ય આયોજન કરાયું છે। અંબાજીમાં ગબ્બર ખાતે આજથી 5 દિવસનું પરિક્રમા મહોત્સવની શરૂઆત કરવામાં આવી છે। આવનાર 5 દિવસ સુધી બનાસકાંઠા અને આજુબાજુના તમામ જિલ્લાઓમાંથી મોટી સંખ્યામાં માઈ ભક્તો અહીંયા ગબ્બર ખાતે આવી ગબ્બરને ચારે ફરતે જે 51 શક્તિપીઠની પ્રતિરૂપી બનાવવામાં આવી છે એનું દર્શન કરશે। મંદિર ટ્રસ્ટ અને યાત્રાધામ તરફથી સમગ્ર અંબાજીની અંદર ભક્તો માટે ઘણી બધી વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે। વિનામૂલ્યે ભોજનની વ્યવસ્થા, ટોયલેટની વ્યવસ્થા અને ટ્રાન્સપોર્ટેશન માટે બસની વ્યવસ્થા સાથે તમામ વ્યવસ્થાઓ મંદિર ટ્રસ્ટ અને યાત્રાધામ બોર્ડ દ્વારા કરવામાં આવી છે। તો હું તમામ માઈ ભક્તોને અપીલ કરું છું કે મોટી સંખ્યામાં આ 5 દિવસ દરમિયાન આવીને લાભ લે। 5 દિવસ માટે 5 દિવસ જે છે અલગ અલગ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે। દાખલા તરીકે આજે પ્રથમ દિવસે એક પાલખી યાત્રા અને શંખ યાત્રાનું આયોજન છે। કાલે બીજા દિવસે પાદુકા યાત્રાનું આયોજન છે। ત્રીજા દિવસે ધ્વજા યાત્રાનું ઉદ્ઘાટન આયોજન છે। પછી મશાલ યાત્રા, ત્રિશુલ યાત્રા અને પછી છેલ્લા દિવસે મંત્રોત્સવ કરીને મોટી સંખ્યામાં બધા મંત્ર ઉચ્ચાર કરીને પરિક્રમા કરે એ પ્રકારનું આયોજન કરવામાં આવ્યું છે। તો તમામ જે ભક્તો છે એમને અપીલ કરું છું કે આ 5 દિવસ દરમિયાન આવીને અંબાજીની અંદર એક અનુભૂતિ જે છે અનુભવે। આજે મા અંબાના ધામમાં પરિક્રમા ઉત્સવ જે તારીખ 12 થી 16 સુધી ઉજવવાનો છે એના આજના કાર્યક્રમમાં સમગ્ર રાજ્યમાંથી જ્યારે યાત્રિકો દર્શનાર્થીઓ મા અંબાના દર્શન કરવા આપવાના છે 51 શક્તિપીઠ મિત્રો કઈ કે કોઈ કલ્પના પણ ન કરી શકે। અત્યારના દેશના લોકલાડીના પ્રધાનમંત્રી તત્કાલીન આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ જ્યારે ગુજરાતમાં મુખ્યમંત્રી હતા ત્યારે જેમણે મિત્રો 51 શક્તિપીઠની અહીં શરૂઆત કરાવી, લોકાર્પણ પણ એમના માધ્યમથી થયું અને આજે પરિક્રમા ઉત્સવની ઉજવણી જે મિત્રો થઈ રહી છે એ પણ એમના માર્ગદર્શન નીચે થઈ। યાત્રાધામ વિકાસ બોર્ડ, આરાસુરી માતાજી અંબાજી દેવસ્થાન ટ્રસ્ટ અને જિલ્લાનું વહીવટી તંત્ર બધા યાત્રિકોને એક ગામમાંથી લાવવાની વ્યવસ્થા, ઘેર સુધી પહોંચાડવાની વ્યવસ્થા અને માય અંબા પ્રત્યેની આસ્થા શ્રદ્ધાથી ઘોડા પૂરું એક ગામમાંથી આજે મેં સવારમાં પૂછું તો કે કોઈ ગામમાં એમ કે સાહેબ અમારા ગામમાંથી 200 માણસો જવાના છે। લોકોની જે મા અંબા પ્રત્યેની આસ્થા અને શ્રદ્ધા જ્યારે મિત્રો પરિક્રમા નથી થતી ત્યારે તો લોકો માત્ર મા અંબાનો દર્શન કરીને ઘર ભેગા થઈ જતા હતા। હવે જ્યારે 51 શક્તિપીઠ થઈ છે ત્યારે લોકો રહેવા માટે અહીં પ્રેરાય છે કે અમારે રાત રહેવું પડશે, પરિક્રમા કરવી છે। અને આ જ આસ્થા શ્રદ્ધા કે સમગ્ર વિશ્વમાં આપણો જેવો દેશ છે કે તેની પાસે સામાજિક, ધાર્મિક અને સાંસ્કૃતિક વારસો અને જેના થકી ધર્મ જ્યારે આપણને એક કરે છે ત્યારે આ બધા ભાઈચારાની ભાવનાથી જીવીએ, બધા એક થઈને જીવીએ, નેક થઈને જીવીએ અને મા અંબાના આશીર્વાદ જેમ નરેન્દ્રભાઈ મોદી કહે છે કે સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો વિશ્વાસ, સૌના સહિયારા પ્રયાસથી દેશની પ્રગતિમાં બધા સહભાગી થઈએ। બોલો મા અંબાની આરાસુરી અંબા માતા દેવસ્થાન ટ્રસ્ટના ચેરમેન કમ જિલ્લા કલેક્ટર શ્રી વરુણકુમાર બરનવાલે જણાવ્યું હતું કે 5 દિવસીય મહોત્સવમાં શ્રદ્ધાળુઓની આસ્થા જળવાઈ રહે અને તેમને યાત્રાની દિવ્ય અનુભૂતિ થાય તે પ્રકારની સુવિધા ઊભી કરવામાં આવી છે। જેના પ્રથમ દિવસે પાલકી યાત્રા, શંખનાદ યાત્રાનો પ્રારંભ કરવામાં આવ્યો, જ્યારે આગામી દિવસોમાં પાદુકા યાત્રા, ચામર યાત્રા, ધ્વજા યાત્રા, મસાલ યાત્રા, ત્રિશુલ યાત્રા અને જ્યોતિ યાત્રા સહિતના ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરાયું છે। તેમજ આ મહોત્સવ દરમિયાન યાત્રિકોને દરરોજ વિનામૂલ્યે ભોજનની વ્યવસ્થા, સ્વાસ્થ્ય, સ્વચ્છતા, પાણીની વ્યવસ્થા, બસોની સુવિધા, સુરક્ષા અને સલામતી જેવી વિવિધ સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવશે। આ મહોત્સવ દરમિયાન દરરોજ સાંજે 7 કલાકે ગબ્બરની તળેટીમાં આરતીનું વિશેષ આયોજન કરવામાં આવ્યું હોવાનું કલેક્ટરશ્રીએ જણાવ્યું।
આ પ્રસંગે વિવિધ સામાજિક ધાર્મિક સંસ્થાઓના પ્રતિનિધિશ્રીઓ, ભજન મંડળીઓ, સેવાભાવી સંસ્થા અને મોટી સંખ્યામાં માઈ ભક્તો ઉપસ્થિત રહ્યા હતા. બ્યુરો રિપોર્ટ રમેશ રાણા સાથે કમલેશ દરબાર, ઇન્ડિયા લાઈવ ગુજરાત, બનાસકાંઠા.